પાડીના સુકેશમાં સરકારી અનાજની મંડળીના પતરા ભારે પવનમાં ઉડી જતા અનાજ ભીંજાયું। વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર નુકસાની સર્જાઈ છે। ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઘરોના પતરા ઉડી જવા પામ્યા છે, તો પાડી તાલુકા ખાતે સુકેશ ગામ ખાતે આવેલ સરકારી અનાજની મંડળીના પતરા ભારે પવનમાં ઉડી જવાને કારણે સરકારી અનાજ ભીનાઈ જવા પામ્યું હતું। સરકારી અનાજને બચાવવા માટે મંડળી સંચાલક દ્વારા તાડપત્રી ઢાંકવામાં આવી રહી છે, સાથે વરસાદમાં ભીંજાયેલું અનાજ અલગ કરવામાં આવ્યું હતું। પાડી તાલુકામાં સતત પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈ ભારે નુકસાની થઈ રહી છે। એ 7:45 વાવાઝોડું થયું એટલે પવન બધા ઉડીને આમ તેમ અથડાયા। અમને બી ખબર નથી, પણ બાજુમાંથી ફોન આવ્યો કે આવી રીતનું થયું છે, પણ વરસાદમાં હવે નીકળે કેવી રીતના, એટલે બાજુવાળા મારા જેઠને કીધું, અમે પછી 2 જણ આવ્યા અને પછી બધા જ આવીને ઢાંકવા માટે આવી ગયા। વરસાદના કારણે બધા ભીનાઈ ગયું। અનાજ ઢાંકવા માટે પ્લાસ્ટિકો લાવીને ઢાંકવામાં આવ્યા છે। પૂરાપૂર કોશિશ તો કરી શક્યા, જેટલું બચાતું છે તેટલું તો અમે બચાવી શક્યા। કલેક્ટરને આ અંગે રાતોરાત જાણ કરી, કલેક્ટરને, તલાટીબેનને, મામલેદારને, જેટલાને કોન્ટેક્ટ નંબર હતા એમને બધાને મેં જાણ કરી દીધી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।